નમસ્કાર, કેમ છો? ઓલ ગુડ? ઓલ સેટ? કદાચ આ બે ખુરશીઓ કે આ બે ચેર જોઈને તમને પેલું પોડકાસ્ટ નામનો શબ્દ યાદ આવી ગયો હશે નહીં? તો ચલો ફિર લેટ્સ કરતે સો કોલ્ડ પોડકાસ્ટ. પણ મને એવું લાગે છે કે પોડકાસ્ટમાં છે ને આપણે તો આજે મનની વાતો કરવાના છીએ અને એવી મનની વાત કે મનને એકદમ સ્વસ્થ રાખી શકાય ને એવી વાતો કરવાની છે. હંમેશા છે ને જ્યારે હું મારું ઇન્ટ્રોડક્શન આપું ને તો એવું કહેતી હોઉં છું કે આઈ એમ આરજે લજ્જા, પણ આજે મારે વાત કરવી છે એન્જિનિયર આરજે લજ્જા. આ વાત કેમ કરી રહી છું એ તમને થોડીક જ મિનિટમાં કહું છું. અત્યાર સુધી તમે જેટલા પોડકાસ્ટ જોયા, જેટલા ઇન્ટરવ્યૂઝ જોયા, ઘણી બધી વાર લાઈફસ્ટાઈલની વાત થતી હોય છે, ઘણીવાર બિઝનેસની વાત થાય છે, ઘણીવાર પર્સનલ જર્નીની વાત થાય છે, બિઝનેસ કેવી રીતના ડેવલપ કરવો, કેવી રીતના એને મસ્ત તમે આગળ લઈ જઈ શકો એની વાત થાય છે. બટ મને એવું થયું કે લેટ્સ ટોક અબાઉટ મેડિકલ વર્લ્ડ. ગુજરાતીમાં છે ને કહેવત છે કે છે ને એના તો નખમાંય રોગ નથી. તમે સાંભળી જશે ને. એનો મતલબ શું થાય કે નખમાં પણ રોગ નથી એટલે એ વ્યક્તિ એકદમ ફિટ એન્ડ ફાઇન છે. અને જ્યારે તમે એકદમ ફિટ એન્ડ ફાઇન હો ને એવું લાગે કે ભાઈ હું એકદમ મસ્ત છું, એકદમ સ્વસ્થ છીએ, એકદમ તંદુરસ્ત છીએ, ત્યારે તમે તમારા જીવનમાં ધાર્યા બધા જ કામ કરી શકો છો ને. તો આજે એ તંદુરસ્તીની એટલે કે એ સ્વસ્થ રહેવાની, એ હેલ્થની વાત કરવાની છે. એક અવેરનેસ વિશે મારે વાત કરવી છે. સો આઈ એમ એન્જિનિયરિંગ આરજે લજ્જા એટલા માટે વાત કરી રહી છું કારણ કે આઈ એમ અ બાયોમેડિકલ એન્જિનિયર. અને કહેવાય ને કે એન્જિનિયરિંગ કર્યા પછી ખબર પડે કે ભાઈ એના સિવાય લાઈફમાં બધું જ થઈ શકે છે. સો ધીસ હેપન્ડ વિથ મી ઓલ્સો. એટલે એ સીટ તો મેં કોલેજની બગાડી, પણ મને એવું લાગે છે કે આ સીટ પરથી કદાચ એ અવેરનેસ વિશે આજે હું વાત કરવાની છું. કોઈ પણ વાતની શરૂઆત કરું ને એના પહેલાં મારે વાત કરવી છે મેડિનોવા સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, જેમને આ પોડકાસ્ટને સ્પોન્સર કર્યું છે. અને એમના વિશે વાત કરું તો ઓટી માટે સ્પેશિયલ કાર્ડિયાક ઓટી છે, ન્યુરો ઓટી છે, કે આઈસીયુના કે પછી એમઆરઆઈના બધા જ મશીન્સમાં એ લોકો ડીલ કરે છે. આખા ઓલ ઇન્ડિયા, પેન ઇન્ડિયા અને વર્લ્ડમાં પણ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. અને ખાસ વાત કરું, એક પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કે દે આર કમિંગ અપ વિથ ધેર ઓન મેન્યુફેક્ચરિંગ યુનિટ. સો થેન્ક યુ મેડિનોવા, વન્સ અગેન થેન્ક યુ સો મચ. એન્ડ હવે શરૂ કરવા માટે જઈ રહ્યા છે. મને લાગ્યું કે આનું નામ શું હોઈ શકે. કેટલા બધા નામ વિચાર્યા, પણ પછી મને છે કે લાજો વિથ લાઈફ સેવર્સ. જે લોકો આપણી લાઈફ બચાવવામાં, આપણી લાઈફને સરસ રીતના આગળ વધારવામાં જેટલી હેલ્પ કરે છે એ બધા સાથે મારે વાત કરવી છે. એ બધા વિશે મારે સમજવું છે કે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોમાં કેટલા રિવોલ્યુશન્સ આવ્યા, મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બન્યા, કેટલી ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ થઈ છે. એ બેઝિક ટેકનોલોજી હોય, એડવાન્સ ટેકનોલોજી હોય, કે પછી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ સીપીઆર હોય. તમને એવું થશે ને કે સીપીઆર નામ તો બહુ જ સુના હે, ઘણું બધું આપણે સાંભળ્યું છે, પણ ડિટેલમાં એના વિશે આજે વાત કરવાની છે. એના વિશે અવેરનેસ ફેલાવવાની વાત કરવાની છે. ખાસ કરીને સીપીઆર કેવી રીતના આપવું, કેવા લોકો આપી શકે, એ બધા જ વિશે ડિટેલમાં વાત થવાની છે. સો આજે મારા ગેસ્ટ છે ડૉક્ટર હિમાંગ વ્યાસજી, જેમના વિશે વાત કરીએ તો ઇઝ અ સર્ટિફાઈડ સીપીઆર ટ્રેનર. અને એમને ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝમાં, કોર્પોરેટ્સમાં, સોસાયટી પીપલમાં અને ખાસ કરીને પેરામેડિકો જે સ્પેશિયલ સર્વિસીસ ચાલે છે બધી જ જગ્યા ઉપર સીપીઆરની ટ્રેનિંગ આપી છે. અને આજે બહુ જ ઇઝી લેંગ્વેજમાં હું, તમે અને દુનિયાનું દરેક વ્યક્તિ સમજી શકે ને એવી સાદી ભાષામાં આપણી સરસ લોકભોગ્ય વાતો કરવાના છીએ. સો શરૂ કર દે. હિમાંગ સર, મોસ્ટ મોસ્ટ વેલકમ ટુ લાજો વિથ લાઈફ સેવર્સ. યસ, થેન્ક યુ. કેમ છો? ઓલ ગુડ? વેરી ફાઇન. મજામાં? એકદમ મજામાં. જ્યારે સીપીઆરની વાત આવે ને તો સૌથી પહેલું મારા દિમાગમાં કે કોઈ પણ વ્યક્તિના દિમાગમાં એવું આવે કે કાર્ડિયાક એરેસ્ટ. અત્યારે આપણે જે ન્યૂઝ જોઈએ છે, તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો ને તો પણ તમને ખબર પડે કે યાર યંગ એજમાં 20, 25, 30, 35 વર્ષમાં લોકોને એટેક્સ આવતા હોય છે, લોકોને કાર્ડિયાક એરેસ્ટ થતું હોય છે. એનું રીઝન શું હોઈ શકે? બહુ યંગ એજ ગ્રુપ્સમાં આજના ટાઈમમાં જે હાર્ટ એટેક્સ વધારે થવા લાગ્યા છે, એના મેડિકલી તો ઘણા બધા કારણો આપણે કહી શકીએ છીએ. પણ યસ. સાથે સાથે જ આપણે જે ઇનહેરિટન્સ છે કે આપણે ઇન્ડિયન્સ જે છીએ, તો વી આર બેઝિકલી વેરી હાર્ડ વર્કિંગ ઇન્ડિયન્સ. True. તો આજની લાઈફસ્ટાઈલ્સ પણ બધા લોકોની જે ચેન્જ થઈ ગઈ છે એ પણ એક બહુ મોટું કારણ થવા જઈ રહ્યું છે. સોફેસ્ટિકેશન છે, લક્ઝરી થઈ ગઈ છે. ઘણા બધા લોકો આજે ફિઝિકલ એક્સરસાઇઝ કહો કે ફિઝિકલ એક્ટિવિટીથી બહુ જ દૂર થવા ઓછી લાગ્યા થઈ છે. ગઈ છે. અને બીજા ઘણા બધા એને લઈને રોગો થવા
ના કારણોને લઈને પણ બહુ યંગ એજ ગ્રુપ્સમાં આપણે આજે જોઈ શકીએ છીએ. સો ઘણીવાર એવું કે ને કે આ કાર્ડિયાક એરેસ્ટ થયું, ઘણા લોકો કે એને હાર્ટ એટેક આવ્યો છે. સો આ બંને સેમ છે, બંને વચ્ચે કોઈ ડિફરન્સ છે? એક્ઝેક્ટલી શું મતલબ છે કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક? દે બોથ આર ધ સેમ? નહીં, હાર્ટ એટેક એ ટોટલી એક અલગ વસ્તુ છે ઓકે અને કાર્ડિયક અરેસ્ટ એ એક ઇવેન્ટ છે કે યુ કેન સે ઇટ્સ લાઈક અ ડેથ કોલ. ઓકે ઓકે, એટલે હાર્ટ એટેક જે આવતા હોય છે તો એ શું હોય છે કે હૃદયની બ્લડ વેસલ્સની અંદર બ્લોકેજ થવાના કારણે એટેક આવે અને એ એટેક જ્યારે જો એને રાઈટ ટાઈમ પર ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે અને એ એટેક વધારે સિરિયસ રૂપ લઈ લે તો ત્યારે હાર્ટની અંદર ઇરેગ્યુલર રિધમ ડેવલપ થાય કે જેને કારણે બ્લડ Okay. સર્ક્યુલેશન સ્ટોપ થઈ જાય હાર્ટ એટેકમાં? હાર્ટ એટેક થવાના કારણે. ઓકે હા તો હાર્ટની અંદર પછી ઇરેગ્યુલર રિધમ થાય, આપણા હૃદયની જે નોર્મલ રિધમ હોય એના કરતાં ઇરેગ્યુલર રિધમ થઈ જાય ઓકે ને દેટ લીડ્સ ટુ સ્ટોપેજ ઓફ બ્લડ સર્ક્યુલેશન એન્ડ દેટ ઇઝ કોલ્ડ કાર્ડિયાક અરેસ્ટ. એટલે ઓકે એને લઈને આપણે લોકો ઘણી વખત સોશિયલ મીડિયાઝ પર પણ જોઈએ છે કે વ્યક્તિ અચાનકથી બેભાન થઈને પડી જાય છે. True. તો દેટ ઇઝ બીકોઝ કે એના શરીરની અંદર હાર્ટનું જે સર્ક્યુલેશન છે એ સ્ટોપ થઈ ગયું છે. સો દેટ ઇઝ કોલ્ડ અ કાર્ડિયાક અરેસ્ટ. સો આ ડિફરન્સ તો ખબર પડી, પણ જ્યારે જ્યારે રસ્તા પર ડ્રાઈવ કરતા હોય, ક્યાંક કોઈક જગ્યાએ બેઠા હોય અને કોઈ વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટ આવે છે તો સૌથી પહેલી વસ્તુ એવું આપણે સાંભળીએ છીએ, આપણે કેટલા બધા મૂવીમાં પણ એવું જોયું છે કે સીપીઆર આપવાનો તો વ્યક્તિ બચી જાય, સીપીઆરથી આમ થાય છે, સીપીઆરથી વ્યક્તિના બચવાના ચાન્સીસ ઘણી બધી શક્યતાઓ વધી જાય. તો વોટ ઇઝ સીપીઆર? આજનો જે મેઇન મુદ્દો જ છે કે સીપીઆર એક્ઝેક્ટલી શું છે, એ કેવી રીતના આપવાનું, એ આપતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? સી ઘણી બધી વખત જે આપણે જોઈએ છે અને લોકોમાં પણ જે જોવામાં આવે છે કે વ્યક્તિ સડનલી કોલેપ્સ થઈ જાય છે. હવે દેટ સડન કોલેપ્સ ઇઝ રિયલી નોટ સડન. ઇઝ ઇટ? ઇઝ ઇટ? બિકોઝ એ પહેલાં આપણું દિલ કુછ કહેતા હૈ. અચ્છા, એટલે આપણને કોઈક સિગ્નલ્સ આવ્યા હોય. એક્ઝેક્ટલી. અચ્છા આપણું હાર્ટ જ્યારે પણ આ ઇવેન્ટ ફેસ કરી રહ્યું હોય તો ત્યારે એ પહેલાં આપણને કોઈ ને કોઈ સિમ્ટમ્સ ને સાઇન્સ ડેફિનેટલી હાર્ટ આપણને આપતું હોય છે. હમ એટલા માટે જ આપણે ઘણા બધા લોકોથી પણ પરિચિત છીએ કે હાર્ટ એટેક આવે તો કે વ્યક્તિને છાતીમાં જ દુખે. દુખે હા ધીસ એવરીબડી નોઝ, રાઈટ? બટ દેન એ સિગ્નલ્સ કે બીજા કંઈક આપણને અજુગતા અણગમતા જે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જે આપણને આપણું બોડી આપણું હાર્ટ જે કહેતું હોય છે તો એને રેકગ્નાઇઝ કરવામાં આપણે ઘણી વખત ભૂલ કરી દેતા હોઈએ છીએ કે પછી ટાઈમ બહુ મિસ થઈ જતો હોય છે એન્ડ દેટ લીડ્સ ટુ સડન ઓફ અ કાર્ડિયાક અરેસ્ટ. ઓકે ઓકે, યસ હવે નાઉ ઇફ યુ નો ધીસ અને એ જાણ્યા પછી જો તમે કોઈ વ્યક્તિને સડનલી તમે જોવો કે એ સડન કોલેપ્સ થઈ ગયું છે તો યુ હેવ ટુ લર્ન ટુ આઈડેન્ટિફાઈ અ કાર્ડિયાક અરેસ્ટ ઇવેન્ટ એન્ડ દેન વેન યુ રેકગ્નાઇઝ તો પછી ઇમિડિયેટલી ડેફિનેટલી તમે જો સીપીઆર આપતા શીખ્યું હોય, તમને સીપીઆર આપતા આવડતું હોય અને જો ત્યાં કોઈ બાજુમાં ઊભેલો વ્યક્તિ તરત સીપીઆર આપવાનું જો શરૂ કરી દેતો હોય તો દેટ મેક્સ અ બિગ ડિફરન્સ ઇન સેવિંગ લાઈફ. વેરી બિગ ડિફરન્સ. કારણ કે સીપીઆરનું ફૂલ ફોર્મ શું થાય? ઇટ્સ કોલ્ડ કાર્ડિયોપલ્મોનરી રેસસિટેશન, રાઈટ? સો એની અંદર આપણે લાઈફ સેવિંગ સ્કિલ્સમાં વી લર્ન મોર અબાઉટ ગિવિંગ ચેસ્ટ કોમ્પ્રેશન. એટલે ચેસ્ટ કોમ્પ્રેશનને આપણે સાદી ભાષામાં બધા લોકો એમ પણ સમજે કે આપણે પમ્પિંગ કરીએ છીએ પમ્પિંગ કે છાતી પર પમ્પિંગ કરવું, છાતી પર દબાણ કરવું. પણ તે દબાણ કરવાથી શું થાય છે કે જ્યારે આપણે ગુડ ચેસ્ટ કોમ્પ્રેશન કરતા હોઈએ છીએ તો વી મેન્ટેન ધ સર્ક્યુલેશન by giving chest compression. And that circulation saves our brain. બિકોઝ જો અગર વધારે ટાઈમ સુધી બ્રેઇનને બ્લડ સર્ક્યુલેશન પહોંચવાનું બંધ થઈ જાય તો તમે કોઈ પણ સારામાં સારી હોસ્પિટલ પર પહોંચો તો પણ ધ બ્રેઇન ગેટ્સ ડેડ વિધિન મિનિટ્સ ઓફ ટાઈમ. એટલે પમ્પિંગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. અને મેડિકલ ગાઈડલાઇન્સ પ્રમાણે યુ હેવ ટુ ઇનિશિયેટ સીપીઆર વિધિન સેકન્ડ્સ. સેકન્ડ્સ કાઉન્ટ થાય જ્યારે પણ પેશન્ટની રિકવરી આપણે જોવા માંગતા હોઈએ તો ઇટ હેઝ ટુ બી સ્ટાર્ટેડ ઇમિજિએટલી. સો દેટ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઇઝ કે ટુ રેકગ્નાઇઝ ધ સિમ્ટમ્સ ફર્સ્ટ કે મને કંઈક સારું નથી લાગતું
કે મને કંઈક તકલીફ લાગે છે, મને ગભરામણ થાય છે. તે ઓળખવામાં જો આપણે સમયસર એને ટ્રીટમેન્ટ લઈએ કે આપણે તપાસ કરાવી લઈએ, તો વી કેન પ્રિવેન્ટ સો મેની પેશન્ટ્સ ફ્રોમ લેન્ડિંગ અપ ઇન અ કાર્ડિયાક અરેસ્ટ કન્ડિશન. પણ તમે જે વાત કરી ને કે આપણને ક્યારેક ગભરામણ થાય છે કે છાતીમાં દુખાવો થાય, છાતીમાં દુખાવો તો બહુ જ કોમન છે કે આપણને બધાને ખબર છે કે મે બી ઇટ લીડ્સ ટુ કાર્ડિયાક એરેસ્ટ ઓર હાર્ટ એટેક, રાઈટ? પણ મને એવો ક્વેશ્ચન થાય કે ઘણીવાર છે ને આપણે રાતના વાસામાં દુખે કે તમને થોડો છાતીમાં દુખાવા થાય, થોડી ગભરામણ થાય, તો આપણે શું કરીએ, એકાદી દવા લઈ લઈએ ને સૂઈ જઈએ કે હા ચલો ને આ તો કંઈક નોર્મલ છે, બહુ થાક હશે કે કંઈક એના લીધે થઈ રહ્યું છે. તો એવા કોઈ પર્ટિક્યુલર સિમ્ટમ્સ ખરા કે જેનાથી આપણને ખબર પડે કે ના ભાઈ આ નોર્મલ નથી? ઘણી બધી વખત આપણે કોઈને ગેસ થતું હોય એવું પણ ફિલિંગ થાય હાર્ટ પેશન્ટ્સને, એસિડિટી જેવી બર્નિંગો થતી હોય, કે પછી કોઈને હાથ દુખે, પીઠમાં દુખાવો થાય. દેર આર સો મેની સિમ્ટમ્સ. પણ એ બધાને આપણે વન ટાઈમ તો આપણે ઘરમાં જે પણ એને માટે પ્રાઇમરી કરતા હોઈએ, ઘરગથ્થું કરતા હોઈએ, વી ટેક સમ એન્ટાસિડ્સ, વી ટેક સમ પેઇન કિલર્સ. But because nowadays the incidences has increased so much, so the message I want to give is કે you should ideally wait for say half an hour. તમે ગેસ થતું હોય, એસિડિટીની પણ કંઈક દવા લઈ લો, પેઇન કિલર દવા લઈ લો, અડધી કલાકમાં એ તમને થોડી તો અફેક્ટ કરવું જ જોઈએ. અને જો અગર તમને એ સારું નહીં લાગે અને તો પણ તમારી એ બેચેની, ગભરામણ, દુખાવો જો તમને મટતો ના લાગે, તો દેન યુ શુડ નોટ વેઇટ. એટલે એના માટે પછી તમારે આઈ વુડ સે પાસેની કોઈ પણ નજીકની એક સારી હોસ્પિટલ હોય વિઝિટ કરી લેવી કે જોઈએ. જ્યાં જઈને તમને એક ઇસીજી કરવામાં જો ખબર પડી જતી હોય, તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. તમે એક હોસ્પિટલ પર જાઓ, એક ઇસીજી કરાવી લો, અને ઇસીજી કરવાથી આપણને ખબર પડી જાય કે આ કોઈ કાર્ડિયાક ઇવેન્ટ છે, કોઈ હાર્ટ એટેક સિમ્ટમ્સ છે, તો એને તરત ટ્રીટમેન્ટ મળી શકે. 100%. અને જો ઇસીજી નોર્મલ આવે તો પછી એને ગેસની દવા લઈને આપણે એનો પી શકીએ છીએ. એટલે અલ્ટિમેટ જે રીતે હેમાંગભાઈએ કીધું ને એ જ વાત છે કે બહુ લાંબુ વેઇટ કરવાની જરૂર નથી. અડધો કલાક, પોણો કલાક એવું થાય એટલે એકવાર બતાઈ જવાનું નજીકની હોસ્પિટલમાં. વાય ટુ ટેક રિસ્ક યાર? નો ટુ ટેક કહેવાય ને કે લાઈફ એક જ વાર મળી છે, આટલી ઇમ્પોર્ટન્ટ છે, તો પછી એને જીવી લેવાની જ મજા છે. સો મૂવિંગ ફોરવર્ડ, જ્યારે બિંગ CPR સ્પેશિયાલિસ્ટ તમે આટલી બધી જગ્યાએ ટ્રેનિંગ્સ લેવા જાઓ છો, તો લોકોને શું સમજાવો છો એક્ઝેક્ટલી હાઉ ટુ ગીવ CPR? ઘણીવાર હેમાંગભાઈ એવું પણ થતું હોય છે કે કોઈ વ્યક્તિને કદાચ કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યું હોય કે તે નીચે પડી ગઈ છે, પણ આજુબાજુ લોકોને સમજણ જ નથી કે શું કરવાનું, ને એનામાં પેલું કહેવાય ને કે સમય નીકળી જતો હોય છે. સો એક્ઝેક્ટલી હાઉ ટુ ડુ ધીસ? CPR કઈ રીતના આપવો જોઈએ? સી ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જાણતા પણ શીખવું જોઈએ કે હાઉ ટુ આઈડેન્ટિફાય અ કાર્ડિયાક અરેસ્ટ ઇવેન્ટ. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ. સો એ પણ આપણને ઓળખતા આવડવું જોઈએ. તો બેઝિક જેમ આપણી લાઈફ સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે કે આપણે વ્યક્તિ બેભાન થઈ જાય તો વ્યક્તિ બેભાન શા માટે થઈ ગયો? બિકોઝ સર્ક્યુલેશન સ્ટોપ થઈ ગયું હોય તો વ્યક્તિ બેભાન થઈ જાય. યા પછી અગર જો એનું બ્રીધિંગ બંધ થઈ ગયું હોય, આપણી જે શ્વાસક્રિયા છે, વ્યક્તિનો અગર શ્વાસ બંધ પડી જાય તો વ્યક્તિ બેભાન પડી જાય. ધીઝ આર વેરી ટુ ઇઝીલી આઈડેન્ટિફાયેબલ સાઇન્સ ઓફ અ કાર્ડિયાક અરેસ્ટ પર્સન. કે કોઈને બેભાન જોવું તો તમને તરત ખબર પડી જાય કે એ થોડુંક પણ રિસ્પોન્સ નથી કરતો. અને બ્રીધિંગ જોવાથી તો બ્રીધિંગ આપણે જોતા પણ ખબર પડી જાય કે એનો શ્વાસ ચાલી રહ્યો છે કે નથી ચાલતો. આ તમને આટલી વસ્તુ ખબર પડી જાય તો ઇમિડિયેટલી તમારે CPR આપવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. પરફેક્ટ. અને કેવી રીતના આપવો જોઈએ? CPR આપણે જે બોલીએ છીએ અને આપણે જે ઘણી વખત ટીવી પિક્ચરોમાં પણ જોઈએ છે, તો આઈડિયલી એવી રીતના CPR નથી અપાતો. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે ઘણીવાર બોલિવૂડમાં જોયું છે, તો એ વે જ છે CPR આપવાનો એમ? ઘણી વખત બોલિવૂડમાં અને સિનેમાઝમાં આપણે જોઈએ છે, બટ CPR એઝ સચ ઇઝ અ વેરી સ્ટ્રેનિયસ પ્રોસેસ અને ઇટ્સ અ વેરી હાર્ડ વર્કિંગ પ્રોસેસ. કે તમે જ્યારે કોઈ પુખ્ત વયના વ્યક્તિને કે કોઈ પણ એડલ્ટ પુરુષ કે એની કોઈ મહિલા હોય તો એ વ્યક્તિઓના છાતીના ભાગને દબાણ કરવું, અને એ પણ કન્ટિન્યુઅસ દબાણ કરવું, ફાસ્ટ દબાણ કરવું, એ બહુ જ શ્રમજનક એક ક્રિયા છે કે જેના માટે એક વ્યક્તિનું એ કામ નથી. એટલે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને બેભાન અવસ્થામાં જોવો છો તો એક સ્વાભાવિક રીતે દરેક માણસની એક લાગણીશીલ એક બૂમ નીકળી જતી હોય છે, એક કેઓસ થઈ જતો હોય છે ત્યાં, કે જ્યાં બધા ગભરાયેલા બૂમાબૂમ કરતા હોય છે. બટ કોઈક એક વ્યક્તિ
કે જ્યારે ત્યાં કોઈ ઇનિશિએટ કરી દે કે સીપીઆર આપવાનું શરૂ કરી દે, ને સીપીઆર આપવાનું શરૂ કરવામાં એમણે છાતીના ભાગને દબાણ કરવાનું હોય છે. તો એ કઈ જગ્યાએ રાઈટ જગ્યાએ કરવું એ પણ હું તમને અત્યારે બતાવવાનો છું કે આપણું વચ્ચેનું જે આ સેન્ટર સ્ટર્નમ બોન કહેવાય છે, તો એ બોનના સેન્ટર પાર્ટમાં જ આપણે આપણા હાથની હથેળીનો ઉપયોગથી એને ત્યાં Press કરવાનું. મૂકીને કોમ્પ્રેસ કરવાનું હોય છે. Okay. અને એ કોમ્પ્રેશન તમારે સતત કરતા રહેવું પડે, તમારે ફાસ્ટ કરવું પડે અને ઇન પ્રોપર ડેપ્થ કરવું પડે. તો ને તો જે આપણે અહીંયા સ્ટર્નમને કોમ્પ્રેસ કરવાથી આપણા હાર્ટને પણ અસર થાય અને બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન રહેતું હોય છે. રાઈટ. સો દેટ ઇઝ હાઉ યુ ગીવ સીપીઆર. ઓકે, તો આપણે સ્ટિમ્યુલેટર પર બતાવી શકીએ આ વસ્તુ? હા, એ હું અત્યારે બતાવીશ. પણ એની સાથે સાથે મારે એક બીજી વાત કહેવી છે કે સીપીઆર આપ્યા પછી પણ એના માટે જે અલ્ટિમેટ ટ્રીટમેન્ટ છે ઇઝ ટુ યુઝ અ એઈડી. ઘણી વખત Okay. આપણે મૂવીઝમાં જોતા હા. હોઈએ છીએ કે ડૉક્ટરો પેલા પેશન્ટને શોક મારતા હોય છે. તો દેટ શોક ઇઝ અ હોસ્પિટલ ઇક્વિપમેન્ટ હમ. કે જ્યાં ડૉક્ટર્સ એને યુઝ કરતા હોય. Use કરતા હોય છે, પણ right. બહારના બધા લેમેન લોકો, સોસાયટી પીપલના માટે પણ એઈડી જે છે ઇઝ ફોર યુ પીપલ, હમ. ઇઝ ફોર યુ પીપલ. એવરીબડી કેન યુઝ એઈડી. અને એઈડી પબ્લિક પ્લેસીસ પર પણ મૂકવામાં આવતા હોય છે, લાઈક એરપોર્ટ્સ પર હોય છે હમ. કે લાઈક મોલ્સમાં હોય, રેલવે સ્ટેશન્સ પર બી મૂકવા જોઈએ. બટ દેન અલ્ટિમેટલી આપણને કેવી રીતે યુઝ કરવાનું એ જો શીખી લઈએ તો દેટ એઈડી ઇઝ ધ લાઈફ સેવિંગ ડિવાઇસ. આપણે સીપીઆર ભલે 10 મિનિટ 15 મિનિટ આપીએ, પણ અલ્ટિમેટ પેશન્ટને બચાવવા માટે યુ નીડ ટુ શોક ધ પેશન્ટ. પરફેક્ટ. એટલે એ વસ્તુ પણ અત્યારે જ ખબર પડી કે તમે એઈડી નોર્મલ પીપલ ઓલ્સો યસ. કેન યુઝ એઈડી. ડિટેલમાં એના સ્ટિમ્યુલેશન ને બધા વિશે આપણે વાત કરીએ જ છે. આગળ આટલી બધી વાર સીપીઆર, એઈડી આ બધા વિશે વાત કરી, પણ પ્રેક્ટિકલી કેવી રીતના કરી શકાય? આવો હેમાંગભાઈ પાસે જોઈએ આજ. તો જેમ આપણે વાત કરીએ એમ હમ. કે સીપીઆર આપતી વખતે આપણે સૌથી વધારે જે મહત્વનું છે એ ચેસ્ટ કોમ્પ્રેશન આપવાનું હોય છે. એટલે ચેસ્ટ કોમ્પ્રેશન આપવા માટે આપણે આ વચ્ચેનું જે આપણું આ સ્ટર્નમ બોન કહેવાય છે, એ સ્ટર્નમ બોનના વચ્ચેના ભાગની અંદર આપણે હાથની ફક્ત આ હથેળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને હાથની હથેળીનો ઉપયોગ કરીને આ રીતે બે હાથથી આપણે એને દબાણ આપવાનું હોય છે અને કોમ્પ્રેશન ડેપ્થ પણ જોરથી આપવી પડે છે, તો જે આપણા હાર્ટને પણ કોમ્પ્રેસ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને એ આપણે ફ્લો રાખી શકીએ ઓકે. છીએ. અને સાથે સાથે જ્યારે આપણે અને ચેસ્ટ આ કેટલી મિનિટ સુધી આપવાનું હોય મિનિમમ? સો આપણે સીપીઆર ત્યાં સુધી આપવાનું હોય કે જ્યાં સુધી એ વ્યક્તિ જાતે પોતે રિસ્પોન્સ કરતો ના થઈ જાય, અથવા તો પછી આ જે એઈડી છે, હમ. આ એઈડી જ્યારે પણ તમારી પાસે પહોંચી શકે, અને જેમ આપણે આઈસીયુ એમ્બ્યુલન્સ બોલાવવાનો આગ્રહ કર્યો, તો આઈસીયુ એમ્બ્યુલન્સની અંદર આ એઈડી અવેલેબલ હોય છે. અને આ એઈડી આવવાથી એ વ્યક્તિને જ્યારે આપણે શોક ડિલિવર કરી દઈએ છીએ અને એની રિધમ જ્યારે રિવર્ટ થઈ જાય હમ. છે, તો એનું વ્યક્તિનું બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન થવા લાગે છે અને એ વ્યક્તિ જાતે પછી ભાનમાં આવી જાય છે અને આપણને રિસ્પોન્સ બતાવે છે. તો ત્યાં સુધી આપણે એને સીપીઆર આપવાનું ચાલુ રાખવું જોઈએ. આ એઈડી જે છે એ દરેક નોર્મલ પર્સન્સ પણ ઉપયોગ કરી શકે છે. હમ. એને શીખવાની જરૂર છે ફક્ત, અને કોઈ આમાં બીવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે. તમે જો જાણો અને કેવી રીતે ઉપયોગ કરવાનું છે અને આને રાઈટ ટાઈમથી ઉપયોગ કરવાથી શોક ડિલિવર જો કરી દઈએ તો આપણે વ્યક્તિને ડેફિનેટલી બચાવી શકીએ છીએ. સો એઈડી વિશે વાત કરી, સીપીઆર કઈ રીતના આપી શકાય એ આપણે ડિટેલમાં જોયું, અને હજી આને ડિટેલમાં શીખવું હોય ને તો કયા કોર્સિસ છે બધી પણ વાત કરીએ. પણ બિફોર ધીસ મારે એ વાત કરવી છે કે આપણા ગુજરાતમાં ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો 108ની એમ્બ્યુલન્સ સેવા ચાલે છે અત્યારે, બરાબર? કંઈ પણ હોય તો આપણે 108ને કોલ કરી દેતા હોય છે અને બહુ જ ઇમિડિયેટમાં લેવલ પર આપણે સર્વિસ પણ મળી જતી હોય છે. બટ વોટ માય પોઈન્ટ ઇઝ કે એક્ઝેક્ટ ઘણા બધા પ્રકારની એમ્બ્યુલન્સ આવતી હોય છે. કોઈ વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યું છે, કદાચ કોઈ વ્યક્તિ એકદમ બેભાન થઈ ગયો છે, તો આપણે 108 જ બોલાવી શકીએ કે એવી કોઈ સ્પેશિયલ એમ્બ્યુલન્સીસ છે કે આપણે એ કોલ કરીને પેશન્ટને વધારે જલ્દી હોસ્પિટલ પહોંચાડી શકીએ, યા તો રસ્તામાં જ એને પ્રોપર મેડિકેશન પૂરું પાડી શકીએ? એમ્બ્યુલન્સ બોલાવવા માટે હોસ્પિટલ્સની પોતાની એમ્બ્યુલન્સીસ હોય છે, પણ
આપણા માટે એ દરેક હોસ્પિટલની એમ્બ્યુલન્સ નંબર્સને યાદ રાખવા પણ બહુ It is very મુશ્કેલ difficult. થઈ જાય છે હમ. ને ઇમરજન્સીમાં આપણને એ યાદ પણ નથી આવતા 100%. આપણે સો થોડા ગભરાયેલા હોઈએ એટલે એ ગભરાયેલા વખતે યાદ હોઈએ ના આવે. એટલે વેરી ઇઝી અને આપણી ગવર્મેન્ટે પણ આ એક બહુ સારી સર્વિસીસ આપણને આપી છે કે તમારે સિમ્પલ 108 જ ડાયલ કરવાનું છે અને તમે 108 ડાયલ કરો, તમે તમારા પેશન્ટની ઇન્ફોર્મેશન આપો એટલે તમારા પાસે એમ્બ્યુલન્સ દોડીને આવી જાય છે. પણ અગેન વન મોર થિંગ આઈ વોન્ટ ટુ ગીવ ધીસ મેસેજ ટુ ઓલ ઓફ ધ પીપલ કે એમ્બ્યુલન્સીસને તમારે એક નોર્મલ એમ્બ્યુલન્સ તરીકે તમે જાણો છો, દેટ ઇઝ કોલ્ડ BLS એમ્બ્યુલન્સ. 108માં પણ આ એમ્બ્યુલન્સીસનો ડિફરન્સ આવે છે. ઓકે. યસ, સો દેટ્સ કોલ્ડ અ BLS એમ્બ્યુલન્સ કે જેને કહેવાય બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, બેઝિક લાઈફ સપોર્ટ. સપોર્ટ એમ્બ્યુલન્સ. ઓકે. અને અનધર એનાથી બીજી હોય છે જેને કહેવાય ALS એમ્બ્યુલન્સ, દેટ ઇઝ કોલ્ડ એઝ એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ. એટલે 108માં પણ આવા બે પ્રકાર બે છે. પ્રકારની એમ્બ્યુલન્સીસ Okay. હોય છે. હા. સો ધીસ ALS એમ્બ્યુલન્સ ને તમે એવું કહી શકો કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સેમ ICU એમ્બ્યુલન્સ કે જેને આપણે ICUનું વ્હીલ્સ કહીએ છીએ, કાર્ડિયાક એમ્બ્યુલન્સીસ કહીએ છીએ. તો એ ALS એમ્બ્યુલન્સ સર્વિસીસ 108 પણ આપે છે અને એની અંદર પણ Okay. આ AED ઇક્વિપમેન્ટ હોય છે. એટલે આપણે જ્યારે એમ્બ્યુલન્સને કોલ કરીએ છીએ ત્યારે ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે કે પેશન્ટ સાથે શું થઈ રહ્યું છે કે શું થયું છે. થયું છે Right. એક્ઝેક્ટલી. ઓકે. અને જ્યારે તમે આ એક આઈડેન્ટિફાઈ કરતા થઈ જાઓ કે વ્યક્તિ બેભાન થઈ ગયું છે અને વધારે તમે એમ કહી શકો કે વ્યક્તિને કદાચ કાર્ડિયાક અરેસ્ટ છે અને મને ICU એમ્બ્યુલન્સ જોઈએ છે, તો એ 108 પણ તમારી ગંભીરતાને સમજીને 108 ICU એમ્બ્યુલન્સ કે ALS એમ્બ્યુલન્સ લઈને ત્યાં આવશે. અને જ્યારે એની અંદર આ AED ઇક્વિપમેન્ટ હશે તો ઇમિજિએટલી એ પેશન્ટને શોક આપવાથી આપણે એને ત્યાં જ બચાવી શકીએ છીએ. 100%. એટલે બચવાની શક્યતાઓ ઘણી જ બધી વધી જતી હોય છે જો તમે પ્રોપર એમ્બ્યુલન્સ કોલ કરો ત્યારે. આ વસ્તુ આઈ થિંક બહુ જ ધ્યાન રાખવા જેવી છે. પણ આપણે 108 કોલ કરીએ જ છે તો પ્રોપર સ્પેસિફિકેશન સાથે જો કહીએ તો પેશન્ટના બચવાના ચાન્સીસ બહુ જ વધી જતા હોય છે. અને જ્યારે તમે AEDની વાત કરી, CPRની વાત કરી, તો હવે ઘણા બધા લોકોને એવું છે કે ના અમારે પ્રોપર શીખવું છે. તો ઇઝ ધેર એની કોલેજીસ, એવા કોઈ કોર્સિસ છે, એવા કોઈ સ્પેશિયલ ડિઝાઇન્ડ કોર્સ ખરા કે જેમાં તમે આ વસ્તુ શીખી શકો ઇન ડિટેલ? કોલેજીસમાં હજી એક કોર્સીસ આવવાના તો બહુ વાર લાગશે. આઈ હોપ સો બહુ જલ્દી. યસ, બટ ઘણા સમયથી હું એક લોકોમાં અવેરનેસની પ્રવૃત્તિ હું કરતો રહું છું. ઓકે. તો એક એના ફળરૂપ મને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ આ સર્ટિફિકેટ કોર્સનું મને એપ્રુવલ પણ આપ્યું છે કે જેને કોર્સનું નેમ આપ્યું છે હાર્ટ સેવર એન્ડ CPR પ્રોગ્રામ. વિચ હાર્ટ સેવર એન્ડ CPR CPR પ્રોગ્રામ. પ્રોગ્રામ. ઓકે. સો યાદ રાખજો. અમે Yeah. નીચે લિંકમાં તો બધું મેન્શન કરીએ જ છે બટ સ્ટીલ. સો એ યુનિવર્સિટીએ જે આ કોર્સનું મને એપ્રુવલ આપ્યું છે તો એમાં કોલેજીસમાં પણ આપણે આ કોર્સને હું કરાવી શકું છું. અને એના જ એક ફળરૂપ મેં ગયા વર્ષે આપણા સુરતની અંદર VT ચોકસી લો કોલેજ છે, તો ત્યાં પણ એક કોર્સ મેં લો સ્ટુડન્ટને પણ CPR આપતા શીખવાડ્યું હતું. સો દેટ ઇઝ વન અચીવમેન્ટ કે લોકો સુધી આ મેસેજ જાય છે અને લોકો હવે જાણીને સામેથી પણ શીખવા માટે ઉત્સુક થાય છે. ઘણી બધી વાર અમુક ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેનામાં તો બિંગ સેફટી પર્પઝ આ બધા કોર્સિસ બહુ જ કમ્પલ્શનમાં હોતા હોય છે. તમને શું લાગે છે કે આ કોર્સિસ સ્કૂલમાં અને બધી જ જગ્યાએ કમ્પલ્શનમાં હોવા જોઈએ? કમ્પલ્શનમાં હોવા જોઈએ જ. અને આપણે વચ્ચે તો આપણા સરકારે પણ સ્કૂલ કોલેજીસમાં બધી જગ્યા પર આ કોર્સિસ ટેક કેર્સ ને કેરટેકર્સ બધાઓને આ કમ્પલસરીલી શીખવાડ્યા પણ હતા. બટ ધેન ટુ ઇન્ડસ્ટ્રીઝમાં કેવું થાય છે કે એ લોકોને સેફટી પ્રોટોકોલ્સ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે છે. સો એઝ પાર્ટ ઓફ ધેર એમ્પ્લોય સેફટી આ CPR પ્રોગ્રામ પણ એ લોકોને કરાવવા જ પડે છે. એ લોકો બધા શીખે છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે એમના કોઈ એમ્પ્લોઈઝને સાથી વર્કરને કંઈક આવું ઇવેન્ટ થાય તો ઇમિજિએટલી એ લોકોમાંથી કોઈ વ્યક્તિ પણ એને CPR આપે તો એને બચાવી શકાય છે. બટ સો આપણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના બહાર આવીને આપણે સોસાયટી સુધી આ એક મેસેજ આપવા માટે જ આજે આપણે ભેગા મળ્યા છે કે સોસાયટીમાં હજી વધારે લોકોને જાગૃત કરી શકીએ, લોકો આ મેસેજીસને ધ્યાન આપી શકે અને જો કોઈક ટાઈમલી વ્યક્તિને CPR આપવાનું જો શરૂ કરી દે તો બહુ ડિફરન્સ થઈ શકતો હોય છે. 100%.
એટલે આમ થોડું આમ મજાકની રીતમાં એવું કહી શકાય કે આપણને એવું થાય કે મને જ્યારે કાર્ડિયાક એરેસ્ટ કે કશું આવે ને તો ઇન્ડસ્ટ્રીયલ પીપલ આજુબાજુ હોવા જોઈએ, કારણ કે એ લોકો તો કમ્પલસરી શીખેલા હોય છે. સો મને એવું થાય પર્સનલી ઘણી વાર છે ને, આપણું હ્યુમન ટેન્ડન્સી એવી છે કે જ્યાં સુધી કમ્પલ્ઝન ના હોય ને કે તમારે આ વસ્તુ કરવી જ પડશે, ત્યાં સુધી આપણે એને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા જ નથી. જ્યારે પછી એકચ્યુઅલમાં એ ઘડી આવે ને ત્યારે આપણને સમજાય કે ના યાર, આ વસ્તુ શીખેલી હોત તો વધારે ઇઝી પડત. સો આ જે કોર્સિસ છે એનામાં ડિટેલમાં શું, કેવી રીતના તમે કેવી રીતના એના આખા સબ્જેક્ટ્સમાં કેવી રીતના સમજાવતા હોવ છો? સી આ વિચાર મને એટલા માટે આવ્યો કે હું હાર્ટ હોસ્પિટલના ઇમરજન્સીની અંદર ડૉક્ટર છું. Yeah. ઘણા બધા પેશન્ટો એમ્બ્યુલન્સમાં આવતા હોય કે ઘરેથી પોતાના વાહનમાં પણ લઈને ઇમરજન્સીમાં પહોંચતા હોય, તો ત્યારે ઘણી બધી વખત વ્યક્તિ બહાર જ એરેસ્ટ થઈ ગયો હોય. અને જ્યારે ઇમરજન્સીમાં એન્ટર થાય તો ફર્સ્ટ થિંગ અમે પણ શું કરતા હોઈએ છીએ, અમે CPR આપવાનું જ સ્ટાર્ટ કરીએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ એવરીબડી ડઝ. તો આઈ થોટ ઓફ ધીસ કે પછી દેન ઘરે કોઈ કોલેપ્સ થાય તો ઘરે અગર જો કોઈ CPR આપવાનું સ્ટાર્ટ કરી દે તો હોસ્પિટલ પહોંચવા સુધીનો જે સમય છે એમાં જો CPR આપતા સાથે આપણે પહોંચાડીએ તો એ વ્યક્તિ ડેફિનેટલી બચી જતું હોય. ડેફિનેટલી 100%. ફેલિયર્સ આર ધેર, Yeah. બટ સ્ટીલ આપણે But એક at least we એટેમ્પ can તો કરીએ try. છીએ ને, એ Yeah. કેટલો બધો ટાઈમ સેવિંગ છે. તો એ થોટથી આ એક ઇનિશિયેટિવ થયું હતું. અને એક 3 to 4 અવર્સનું કોર્સ, એક મોડ્યુલ ડિઝાઇન થયું છે કે Okay. જેમાં આપણે વાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ, વોટ ઇઝ બ્રેઇન ડેડ, વોટ ઇઝ બ્રેઇન ઇન્જરી, કે વાય ધીસ ચેસ્ટ કોમ્પ્રેશન્સ ઇમિડિયેટલી આર સો ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇફેક્ટિવ કે દેટ કેન સેવ સમબડી. તો એ આખો એક એનો 3 અવર્સનો એક કોર્સ મોડ્યુલ રેડી કર્યો છે. Design કર્યું અને છે. એ જે છે તે આપણે થોરોલી વિથ પ્રોપર ટેકનિક્સ, હેન્ડ્સ ઓન ટેકનિક્સ, યુઝ ઓફ AED, બધું એક સાથે આ કોર્સમાં શીખવવામાં આવે છે. હેમાંગભાઈ કીધું કે ખાલી 3 કલાકની વાત છે, તમે તમારી જિંદગી બચાવવા, તમારા ગમતા લોકોની જિંદગી બચાવવા માટે ખાલી 3 કલાકના કોર્સ કરવાની જરૂર છે. એટલે હું એટલું સમજી કે ડોન્ટ વેટ ટુ બી ડોક્ટર ટુ બી અ ફર્સ્ટ રિસ્પોન્ડર. તમે જાતે જ એક ફર્સ્ટ રિસ્પોન્ડર બની શકો છો અને પેશન્ટનું શરૂઆતની CPR આપીને એની કેર કરી શકો છો. હવે તમે તો કેટલા બધા કેસીસ તમારી લાઈફમાં જોયા હશે, કેમ કે તમારું રૂટીન ઘણી બધું યાર એવું થતું હોય છે, તમારું ડેઈલી જોબ છે આ. સો એવા કોઈ એક્સપિરિયન્સ થયા કે આમ અત્યારે તમે આમ આંખ બંધ કરો ને તો બી તમને એ જ યાદ આવે કે યાર આટલા બધા કેસીસ સોલ્વ કર્યા પણ આ એક યાદ રહી ગયો છે? એક પેશન્ટનું યાદ મને લાઈફ ટાઈમ રહેશે કદાચ, બિકોઝ એ ઇન્સિડન્સ હું ઘણી વખત જ્યારે લોકોને CPRનું ઇમ્પોર્ટન્સ સમજાવવાની વાત કરતો હું તો ત્યારે આ ઇન્સિડન્સ ઓલવેઝ મારા માઇન્ડમાં આવે કે એક 28 યર્સ મેલ મારા ઇમરજન્સીમાં આવ્યો હતો. અને આવતાની સાથે એને કમ્પ્લેન્ટ્સ જ હતી કે ચેસ્ટ પેઇન થાય છે, Pain થાય છે. ગભરામણ હા. થતું હતું. તો અમે જેમ રૂટીન અમે કરતા હોઈએ કે અમે એમનું એક ECG લેતા હતા. અને મારા ECG લેવાની સામે સામે જ મારા આંખોની સામે હી ગોટ ઇન્ટુ અ કાર્ડિયાક અરેસ્ટ. ઓકે. એટલે એ સડનલી જ મારી સાથે વાત કરતો કરતો બેભાન થઈ ગયો અને ECGમાં અમને કાર્ડિયાક એરેસ્ટના રિધમ દેખાયા. એટલે અમારી આખી ટીમ એક્ટિવેટ થઈ ગઈ અને ઇમિડિયેટલી હોસ્પિટલમાં અમારી પાસે જે ડીફિબ મશીન હોય છે તો એ તુરત જ બાજુમાં હતું, તે લાવીને મેં એને ઇમિડિયેટલી શોક આપ્યો. અને શોક આપ્યાની સાથે જ એની રિધમ રિવર્ટ થઈ ગઈ ફરી પાછી. અને એની આંખો ખોલતાની સાથે જ મને બોલ્યો કે ડૉક્ટર તમે મને બચાવી લીધો, ભગવાન તમને 100 દીકરાઓ આપે. તો એ ઇન્સિડન્સને લાઈક બધા જે ઊભા હતા તો બધાને એક એટલું બધું એક મિરેકલ થઈ ગયું એવું એમને લાગ્યું. નો ડાઉટ મારું પાર્ટ ઓફ જોબ હતું. ઇટ્સ મિરેકલ. ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની ફ્રેક્શન વાત ઓફ છે આ સેકન્ડ્સ, યાર. બિકોઝ મારું કામ છે એટલે હું બહુ એના માટે પ્રેઝ નહીં કરીશ, બટ એ વ્યક્તિને એવું લાગ્યું કે હું સાચે બચીને પાછો આવી પછી ગયો. પેલું છે ને કે મોત કો છૂ કે વાપસ આયો, એ અને જે એના વસ્તુ છે. એના મોઢામાંથી આ એક આશીર્વાદ રૂપ કહો કે એના મોઢામાંથી આ વાક્ય નીકળ્યો એક કહો, તો દેટ રિયલી ફીલ્સ વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈડ કે કોર્સ સાંભળતા જ એટલું સેટિસ્ફેક્શન લાગે કે યાર એક જિંદગી બચી. અને એ ભાઈએ ભલે કીધું કે 100 છોકરાઓ થાય, હું કહું કે તમારું આયુષ્ય 100 વર્ષનું 100 થાય, વર્ષનું કે થાય. જેથી કરીને તમે એટલા જ લોકોની જાન બક્ષી શકો, એટલા જ લોકોનું લાઈફ રિવાઈવ કરી રિવાઇવ શકો. કરી શકે. યસ. ઘણી વખત ઘણા પેશન્ટ્સો નસીબદાર હોય છે કે એ લોકો રસ્તામાં જ આવતા હોય ને થોડીક જ ક્ષણ આગળ છે તો બેભાન થઈ ગયા.
અને ઇમરજન્સીમાં એડમિટ થઈ જાય અને તરત એમને ટ્રીટમેન્ટ મળતા, CPR મળતા, શોક મળતા જો એ બચી જાય અને પાછા નોર્મલ વ્યક્તિ તરીકે હસતા, વાતો કરતા, પોતાના સ્નેહીજનો જોડે જ્યારે ઘરે જતા હોય તો એનાથી સારું જોવાલાયક દ્રશ્ય બીજું બીજું કોઈ કંઈ નહીં જ હોય. નથી. એટલે આવું અમે જોઈએ, પણ ઘણી વખત જ્યારે લોંગ ડિસ્ટન્સ હોય પણ લોકો નથી જાણતા કે હમ. CPR કેમ અગત્ય Important છે અને CPR આપવાથી શું થાય છે. તો એ અવેરનેસનો મેસેજ જ આપવા માટે એક અમે પણ એક અમારું એક NGO છે જે ઘણા વર્ષોથી અમે આવી સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, મનોરમાદી લોકપ્રિય અગ્રવાલ સેવા ટ્રસ્ટ. ઓકે. તો એમાં અમે આ એક અભિયાન પણ અમે એક શરૂ કર્યું છે કે જેમાં અમે લોકોને પણ CPR આપવા માટે એક શીખવાડીએ છીએ. તો એવા શિબિર કરીએ છીએ, લોકોનામાં અમે અવેરનેસના કેમ્પ્સ કરીએ છીએ અને લોકોને જઈને અમે બને એટલું અમારા તરફથી શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને દેટ્સ ધ તો બેસ્ટ જોબ યુ આર ડુઈંગ. એટલે અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, તમને કદાચ આટલી વાત સાંભળ્યા પછી હવે તો સમજાયું જ હશે કે આ CPRનું મહત્વ કેટલું છે, જે છે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં તમે વ્યક્તિની આખી જાન બચાવી શકો છો. તો તમને ક્યાંય પણ એવું લાગે કે અમારે CPR વિશે વધારે જાણવું છે, એમની સ્પેશિયલ કોર્સિસ કરવા છે, સ્પેશિયલ એમના વર્કશોપ્સ કરવા છે, તો એની ટાઈમ તમે હેમાંગભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમને સ્પેશિયલ કોઈ એક મેસેજ આપવો હોય તો ઓડિયન્સને શું કહી શકો? CPR આપવું અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી. એટલે જો આપણે શીખી લઈએ, આપણે સારી રીતે જો CPRનું મહત્ત્વ આપતા જો સમજી લઈએ તો ચોક્કસ જ આપણે CPR આપતા લોકોને બચાવી શકીએ છીએ. એટલે લોકો 100%. ઘણા ગભરાતા હોય છે કે આવું કરવાથી મારાથી કંઈ ભૂલ ના થઈ જાય, પણ એ જ વસ્તુ છે કે આપણે કેવી રીતે આપવું એ જો સારી રીતે સમજી લઈએ તો પણ એને એક પ્રયત્ન તો કરવામાં કોઈ વાંધો નથી હોતો. અને એમાં તમે એ વ્યક્તિને કંઈ નુકસાન નથી કરવાના, પણ ચોક્કસ જ તમારા એ પ્રયત્નથી કદાચ એને ફાયદો થઈ જાય થઈ શકે. અને ભગવાનની ઈચ્છા હોય તો એ બચી પણ જાય. 100%. એટલે કહેવાય ને કે તમારા હાથમાં મોકો છે કોઈકની જાન બચાવવાનો. એકવાર આ 3 કલાકનો બેઝિક કોર્સ કરીને સમજી લો કે ભાઈ ક્યારેક તમને પણ જરૂર પડશે ને આપણે બધા એકબીજાનો હાથ ઝાલીને જ ચાલી રહ્યા છે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ હેમાંગભાઈ. થેન્ક યુ સો મચ ફોર ઇન ડિટેલ ડિસ્કશન અને ઓલ ધ બેસ્ટ. જે પેલા ભાઈના વિશ છે કે 100 છોકરાની, પણ અગેન હું કહીશ કે તમને 100 વર્ષનું આયુષ્ય મળે, કે લોકોને જાન બચાવી શકો, લોકોને જિંદગી તમે બક્ષી શકો. થેન્ક યુ સો મચ. આઈ એમ આરજે લજ્જા, સાઇનિંગ ઓફ.